तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियोनी अंदर। तो आज गाइस આપણે જોરદાર એક એડિટેડ ટેટસ બનાવતા શીખવાડવાના છે, બરાબર છે। આગળ તમને હું ડેમો ટેટસ બતાવું છું, તેવું ટેટસ બનાવતા આપણે જોરદાર રીતે ફૂલ પ્રોજેક્ટની લિંક આપવાનું છું, જેથી કરીને તમારે કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી। ખાલી પ્રોજેક્ટને તમારે ઇમ્પોર્ટ કરવાનો છે અને તમારા ફોટા એડ કરીને એક જોરદાર એડિટેડ ટેટસ બનાવતા શીખી શકો છો, બરાબર છે ગાઈસ। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન પર સેટ કરી દેજો, કારણ કે આવા જેવી નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે। તો ગાઈસ અહીંથી વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલાં એક ડેમો પ્રે વિડીયો જોઈ લઈએ, પછી આપણે જે વિડીયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો ટેટસ જોઈ લઈએ। तो અહીંયાથી ગાઈસ તમારે જે લાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાનું છે। જે તમે લાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે કે આ પ્રકારની તમે જે તૈયાર જે પ્રોજેક્ટ છે, બંને પ્રોજેક્ટની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। એક આપણી ફૂલ પ્રોજેક્ટ છે અને બીજી આપણી છે ફોટાવાળી પ્રોજેક્ટ, બરાબર છે। તો તમારે જે ફોટાવાળી પ્રોજેક્ટ છે એને તમારે ઓપન કરવાની છે। ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો કે વચ્ચેવાળો ઓપ્શન છે, એટલે કે લેયર છે વચ્ચેવાળો, તેની પર તમારે ક્લિક કરવાનું છે અને એ લેયર પર તમારે ક્લિક કરીને અહીંથી તમને એક ઓપ્શન જોવા મળશે કલર ફિલ વાળો, તો તેની પર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કરશો એટલે કે આ પ્રકારનો તમને ઇમેજ સિલેક્ટ કરવાનું આવશે। તો તમારી ઇમેજથી તમારો જે પણ તમારો ફોટોનો વિડીયો બનાવવાનો હોય એ તમારે ઇમેજ લઈ લેવાનો છે। ઇમેજને લઈને તમારે અહીંથી બેક આવવાનું છે। બેક આવ્યા બાદ તમારે જે ઉપરવાળું કોર્નર છે, બરાબર છે, મેં રાઉન્ડ વ્યૂ તમે જોઈ શકો છો, તે કોર્નર પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો ત્યારબાદ તમને એક ઓપ્શન જોવા મળશે સિલેક્ટ ઓલ લેયર વાળો, તો તમારે સિલેક્ટ ઓલ લેયર પર ક્લિક કરવાનું છે અને ક્લિક કરીને બધા જ લઈને તમારે કોપી લેયર કરી નાખવાના રહેશે। કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો બધા લેયર કોપી થઈ જાય બેક આપવાનું છે તમારે। બેક આવ્યા બાદ તમારે જે ફૂલ પ્રોજેક્ટ હોય એને તમારે ઓપન કરવાનું છે। ઓપન કર્યા બાદ કંઈક આ પ્રકારે તમને એક તૈયાર અંદર પ્રોજેક્ટ જોવા મળશે, જેમાં તમને ઇફેક્ટો મળશે અને પ્લસ તમને અંદર બધું જ મટીરિયલ મળી જશે, બરાબર છે। તો તમારે અહીંયાથી આ જે પ્રોજેક્ટ છે એને ઇમ્પોર્ટ કરીને આ રીતે ઓપન કરવાનું છે। ઓપન કરશો ત્યારબાદ તમારે સિમ્પલ જે તમે લેયરો લાયા છે એને તમારે સિમ્પલ રીતે પેસ્ટ કરી નાખવાની છે, બરાબર છે। તો તમારે અહીંથી આગળ તરફ જતું રહેવાનું છે। આગળ તરફ જાય બાદ એક મેં બીટમાર્ક આપ્યું છે, ત્યાં આપણા લિરિક્સ પૂરા થાય ત્યાં આગળ, બરાબર છે। ત્યાં આગળ તમારે ઉપર જે કોર્નર છે તેની પર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ બીજા નંબરનું એક ઓપ્શન જોવા મળશે તમને છેલ્લેથી બીજા નંબરનો પેસ્ટ લેયર વાળો, તો તેની પર ક્લિક કરીને બધા જ લેયરને પેસ્ટ કરી નાખવાના છે। બધા લેયર પેસ્ટ થઈ જાય એટલે તમારે સિમ્પલ રીતે એક પછી એક આ જે લેયર છે એને તમારે મ્યુઝિકના નીચે એટલે કે મ્યુઝિકની ઉપર તમારે લેયરને મૂકવાના રહેશે, નીચે તરફ લાવીને કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। જે રીતે આપણે સ્ક્રીન ઉપર તમને બતાવીએ છીએ તે જ રીતે તમારે પ્રોસેસ કરવાની છે, જેથી કરીને આપણે જેટલા પણ ઇફેક્ટો આપી છે એ ફોટા ઉપર કમ્પ્લીટલી અપ્લાય થઈ શકે એટલા માટે તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારે અહીંયાથી આપણે વારાફરતી બધા જે લેયર છે, 3 લેયર છે, તો 3 લઈને તમારે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ નીચે લાવી દેવાના રહેશે, તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારે। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે બની તૈયાર થઈ ગયું છે, પણ હવે તમારે અહીંથી એક વિડીયોની એટલે કે વિડીયોની ટેમ્પલેટ લેવાની છે, બ્લેક ટેમ્પલેટ વિડીયો લેવાનું છે। તો હવે તમારે સિમ્પલ રીતે એ જ લેવલ પર લઈને થોડો જે આઇકન છે તેના પર ક્લિક કરવાનું છે। મીડિયાનો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરીને તમારે આ ટાઈપનો એક બ્લેક ટેમ્પલેટનો વિડીયો લેવાનો છે। આ જે વિડીયો છે એ તમને હું ટેગ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ। હવે આ જે વિડીયો છે એને તમારે ઉપરથી ઉપર ક્લિક કરીને ફોટા આ જે વિડીયો છે એને તમારે ફૂલ સ્ક્રીનમાં કરી નાખવાનું છે। વિડીયો ફૂલ સ્ક્રીનમાં થઈ જાય એટલે તમારે સિમ્પલ રીતે એક ઓપ્શન જોવા મળશે બ્લેન્ડિંગ વાળો, તો તેની પર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ તમને એક ઓપ્શન જોવા મળશે આમાં લાઇટિંગ વાળો, તો તેની પર ક્લિક કરીને તમારે સ્ક્રીન ઉપર સિલેક્ટ કરી નાખવાનું રહેશે, બરાબર છે। તમે જેવું સ્ક્રીન ઉપર સિલેક્ટ કરશો એટલે કે આ પ્રકારનું આપણી વિડીયોની ઇફેક્ટ થઈ જશે તૈયાર, બરાબર છે। હવે આ જે વિડીયોનો એક્સ્ટ્રા પાર્ટ હોય એ તમારે મ્યુઝિકના એન્ડમાં જવાનું છે અને મ્યુઝિકના એન્ડમાં જઈને વિડીયોનો એક્સ્ટ્રા પાર્ટને કટ કરી નાખવાનો રહેશે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। અને ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો વિડીયો છે એ કમ્પ્લીટલી બની તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો એમ કે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી, જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન પર સેટ કરી દેજો, કારણ કે આવા જ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। અને વિડીયોની અંદર તમને કંઈ પણ પ્રોબ્લેમ પડી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો ગાઈસ, બરાબર છે। તો અહીંથી ગાઈસ આપણે વિડીયો પૂરું કરશું, પછી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।